સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની કચેરીમાં શૌચાલય અને પાણીની પરબનું ગંદકીનું સામ્રાજ્ય। ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરી, જ્યાંથી ગ્રામ્ય સ્વચ્છતા અને શૌચાલય અભિયાન જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે, તે જ કચેરીમાં શૌચાલય અને મિનરલ વોટર પ્લાન્ટમાં પાન મસાલાથી લાલ પિચકારીઓ, દુર્ગંધ અને ગંદકીનું જે દ્રશ્ય જોવા મળે છે, જે સ્વચ્છ ભારત અભિયાન પર મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરે છે। ખેડબ્રહ્મા તાલુકા પંચાયત કચેરીમાં રોજ અનેક અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનોની અવરજવર થાય છે, છતાં શૌચાલય અને મિનરલ પાણી પ્લાન્ટને જોતા એવું લાગતું નથી કે અહીં સફાઈ નામની કોઈ જ વસ્તુનું અસ્તિત્વ હોય। દિવાલો પર પાનની પિચકારીઓ, ભીની જમીન, ગંદકી ભરેલી જગ્યાઓ, લાલ ચીટણા અને મચ્છરો જોવા મળે છે। જાણે એક બિનજવાબદાર તંત્રની લાપરવાહીનું જીવતું ઉદાહરણ હોય। જ્યાંથી સ્વચ્છતા પર વાતો થાય છે, ત્યાં જ ગંદકીનો માળો ફાટે છે। આવા દ્રશ્યો દિવાતળે અંધારું કે બીજું। ચંદ્રશેખર ભાવસાર, ન્યૂઝ ઓફ ગુજરાત, સાબરકાંઠા।